કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 1, યુનિટ નંબર 1 એનો ચેપ્ટર નંબર 1. એની અંદર આપણો ટોપિક જે ચાલે છે એ સજીવના લક્ષણો. અગાઉના લેક્ચર્સની અંદર આપણે સજીવના 3 લક્ષણ જોયા. એક જોયું વૃદ્ધિ, બીજું જોયું પ્રજનન અને ત્રીજું જોયું ચયાપચય. આજે આપણે જે સજીવનું લક્ષણ જોવાનું છે ને એ સેલ્ફ કોન્શિયસનેસ, સ્વયં સભાનતા, એ સજીવના એક નવા લક્ષણ અંગે આજે આપણે જોવાનું છે. એનું નામ શું છે લક્ષણનું? સ્વયં સભાનતા અથવા સેલ્ફ કોન્શિયસનેસ. પહેલા એમનામ આપણે જોઈએ, પછી લખીને તમને સમજાવું કે સજીવ તરીકે આપણામાં જો કોઈ પણ અગત્યની લાક્ષણિકતા હોય તો તે આપણી આજુબાજુના પર્યાવરણની અનુભૂતિના આવિષ્કારની છે. સજીવ તરીકે આપણે શું કરી શકીએ? સજીવ તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણમાં જો કોઈ પણ પ્રકારના પરિવર્તન આવે તો આ પરિવર્તનને નોંધી શકીએ છીએ. આ ક્ષમતા સજીવ તરીકે આપણી પાસે છે. કઈ ક્ષમતા છે સજીવ તરીકે આપણી પાસે? આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા સજીવ તરીકે આપણે ધરાવીએ છીએ. આ આવિષ્કાર છે ને એ કેવા કેવા હોઈ શકે છે? આવિષ્કાર જૈવિક હોઈ શકે છે, રાસાયણિક હોઈ શકે છે, ભૌતિક હોઈ શકે છે. રાઈટ, કીધું ને તમને કે સજીવ તરીકે આપણું કોઈ અગત્યનું લક્ષણ હોય તો આજુબાજુના પર્યાવરણની અનુભૂતિનો આવિષ્કાર, એટલે કે સજીવ તરીકે આપણે જો આપણી આજુબાજુના પર્યાવરણમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન આવે તો એ પરિવર્તનને નોંધી શકીએ છીએ. સજીવ તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના પરિવર્તનોને નોંધવાની ક્ષમતા ધરાવીએ છીએ. સજીવ તરીકે આપણે કઈ ક્ષમતા ધરાવીએ છીએ? સજીવ તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના પરિવર્તનોને નોંધી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. સજીવ હોય તો પર્યાવરણમાં આવતા પરિવર્તનને નોંધે અને આપણે એને અનુરૂપ રિસ્પોન્સ આપીએ છીએ. બરાબર છે? અત્યારે ગરમી થાય છે મને, તો ગરમી થાય તો તરત જ પરસેવો ઉત્પન્ન થાય. તો ગરમી થઈ એ મને આજુબાજુના પર્યાવરણમાંથી સંવેદના મળી, પણ એને એકોર્ડિંગ મેં પાછો પરસેવો ઉત્પન્ન થઈ ગયો તો એ રિસ્પોન્સ આપ્યો. ગરમી થાય તો આપણે ધ્રુજારી ન ઉપડે, ટાઢ પડે તો આપણે પરસેવો ન નીકળે. બરાબર છે ને? તો સજીવ તરીકે આપણી એક અગત્યની લાક્ષણિકતા એ છે કે આપણે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિનો આવિષ્કાર દર્શાવીએ છીએ. કન્સેપ્ટ બેઠો ને મનમાં? કે અનુભૂતિનો આવિષ્કાર મતલબ શું? આજુબાજુના પર્યાવરણમાં આવતા પરિવર્તનોને નોંધી લેવાની ક્ષમતા, એને કહેવાય અનુભૂતિનો આવિષ્કાર. સજીવ તરીકે આપણી પાસે એક એવી લાક્ષણિકતા છે કે આપણે આપણા પર્યાવરણમાં આવતા પરિવર્તનોને નોંધી શકીએ છીએ. આ પરિવર્તન કેવા કેવા હોઈ શકે છે? આ પરિવર્તન જૈવિક હોઈ શકે છે, રાસાયણિક હોઈ શકે છે અને ભૌતિક હોઈ શકે છે. બરાબર? સજીવ તરીકે આપણી આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના પરિવર્તનોને નોંધવાની ક્ષમતા આપણી પાસે છે. આ પરિવર્તનો જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ 3 પ્રકારના હોઈ શકે છે. મિત્રો, નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી દરેક સજીવ નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીયથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સુધી દરેક સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ પણ દર્શાવે છે અને આ અનુભૂતિને અનુરૂપ રિસ્પોન્સ આપે છે. રાઈટ ને? નીચલી કક્ષાનો આદિકોષ કેન્દ્રીય સજીવ તમે લઈ લો કે ઉચ્ચ કક્ષાનો સુકોષ કેન્દ્રીય. નીચલી કક્ષાનો આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયા કોષો હોય ને, એ 2 પ્રકારના હોય. એક આદિકોષ કેન્દ્રીય અને એક સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય એટલે શું? એવા કોષ કે જેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એવા કોષ કે જેમાં સુયોજિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલની હાજરી હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. તો નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે બેક્ટેરિયા હોય ને, એ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ દર્શાવે, સામો રિસ્પોન્સ આપે. ઉચ્ચ કક્ષાના સજીવ તમે લઈ લેશો ને
તો એ પણ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે અનુભૂતિએ દર્શાવશે અને એ અનુભૂતિને અનુરૂપ પ્રતિચારે આપે. આટલું બેઠું મનમાં? હે, હવે પ્રતિચાર છે, સજીવનો રિસ્પોન્સ છે, એ કોના ઉપર આધાર રાખે છે? સજીવોના કદ ઉપર આધાર રાખે. સજીવોનો પ્રતિચાર અથવા સજીવોનો રિસ્પોન્સ કોના ઉપર આધાર રાખે? જવાબ, સજીવોનો રિસ્પોન્સ સજીવોના કદ ઉપર આધાર રાખે. કેવી રીતે? તો કે બેક્ટેરિયાનું કદ નાનું, બેક્ટેરિયાનું કદ કેવું છે? નાનું છે. અને બેક્ટેરિયાનું કદ નાનું છે ને એટલે બેક્ટેરિયા મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવશે. અને જો બેક્ટેરિયા મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવશે તો સામે પક્ષે પ્રતિચાર મર્યાદિત આપશે. બેક્ટેરિયા કે જેનું કદ ખૂબ જ નાનું છે તે મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવશે અને સામે પક્ષે મર્યાદિત પ્રતિચાર પણ આપશે. રાઈટ કે નહીં? હાથીનું કદ મોટું છે, હે, તો એ મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે. વડનું ઝાડ, એનું મોટું કદ તો મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે અને મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે તો એ સામે પક્ષે મોટા વિસ્તારમાં પ્રતિચારે આપે. ઓબ્વિયસ છે ને? હે, મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે તો મોટા વિસ્તારની અંદર પ્રતિચારે આપે. આપણા ગામ છે, આપણા સોસાયટી છે, આપણા એરિયાની અંદર એક નાની સોનીની દુકાન હોય. સોનીની એક દુકાન છે, દાગીના ઘડવાવાળો સોની, એની દુકાન એક નાના એરિયાની અંદર છે. કોઈને આખા ગામમાં તો ખબર પણ નથી દુકાન ત્યાં છે. કદાચ આપણે એમ કહીએ કે પ્રેમજી વાલજી જ્વેલર્સ અમારા રાજકોટની અંદર છે, પ્રેમજી વાલજી જ્વેલર્સ એ રાજકોટની અંદર છે, પણ એ ખાલી રાજકોટની જનતા માટે જ છે. રાજકોટના માણસોને જ ખબર છે એ પ્રેમજી વાલજી જ્વેલર્સ છે. રાઈટ? કારણ કે એને પબ્લિસિટી પોતાના ગામ પૂરતી મર્યાદિત રાખી છે. જામનગરવાળાને ખબર ના હોય કે ક્યાંય પ્રેમજી વાલજી જ્વેલર્સ છે, બોમ્બેવાળાને ખબર ના હોય કે પ્રેમજી વાલજી જ્વેલર્સ છે. ખબર હોય કોઈને? ના ખબર હોય. પણ હા, કલ્યાણ જ્વેલર્સની બધાને ખબર હોય. કલ્યાણ જ્વેલર્સ મોટી શોરૂમ છે, હે, મોટો શોરૂમ છે, તો એ મોટા વિસ્તારમાં એને પ્રચાર કર્યો. મોટા વિસ્તારમાં એને પ્રચાર કર્યો ને એટલા માટે મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે. મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે તો સામે પક્ષે મોટા વિસ્તારમાં પ્રતિચાર પણ આપે છે. વૃક્ષોનું કદ મોટું છે, વૃક્ષોનું કદ મોટું છે એટલા માટે વૃક્ષો મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે છે. અને વૃક્ષો મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે છે એટલા માટે જ વૃક્ષો સામે પક્ષે મોટા વિસ્તારમાં પ્રતિચાર પણ આપે છે. ચાલો, અન્ડરસ્ટુડ? સજીવ તરીકે આપણી કોઈ અગત્યની લાક્ષણિકતા હોય તો તે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની છે. રાઈટ? આપણે આજુબાજુના પર્યાવરણ પ્રત્યેથી અનુભૂતિ મેળવીએ એને સામો રિસ્પોન્સ પણ આપીએ છીએ. આ અનુભૂતિ જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ 3 પ્રકારની હોઈ શકે છે. નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી એવા સજીવો કે જેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ આવેલી છે તો એને સુકોષ કેન્દ્રીય સજીવ કહેવાય. અને એવા સજીવો કે જેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ આવેલી નથી તો એને આદિકોષ કેન્દ્રીય સજીવ કહેવામાં આવે છે. નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય સજીવોથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો સુધી, અમીબાથી શરૂ કરી અને હાથી સુધી દરેક સજીવ પોતાની આજુબાજુના વિસ્તારમાંથી સંવેદના પણ મેળવે છે અને આ સંવેદનાને કોડિંગ પ્રતિચાર પણ આપે છે. રેડી? આ કન્સેપ્ટ? હે, સજીવનો પ્રતિચાર કોના ઉપર આધાર રાખે? જવાબ, સજીવનો પ્રતિચાર સજીવના કદ ઉપર આધાર રાખે. કેવી રીતે સજીવનો પ્રતિચાર સજીવના કદ ઉપર આધાર રાખે? નાના કદનો સજીવ છે તો મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવે છે અને મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવે તો સ્વાભાવિક છે કે મર્યાદિત પ્રતિચાર આપે. મોટા કદનો સજીવ છે, મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે છે. જો મોટા કદનો સજીવ મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે તો સામે પક્ષે મોટા વિસ્તારમાં પ્રતિચાર રિસ્પોન્સ પણ આપે. રેડી કન્સેપ્ટ આટલો? હે, વૃક્ષો છે એ હવા, પાણી, જમીન, અન્ય પ્રદૂષકો, અન્ય સજીવો આ મોટા વિસ્તાર સામે પ્રતિચાર આપે છે. ઓકે, તો આ એક વસ્તુ આપણે અહીંયા થઈ આટલું લખી નાખ્યું. રાઈટ? સજીવ તરીકે આપણું જો કોઈ અગત્યનું લક્ષણ હોય તો તે આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના
આવિષ્કારનું છે. અર્થાત સજીવ તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ દર્શાવીએ અને જે અનુભૂતિ આપણે પર્યાવરણમાંથી મળીને એ અનુભૂતિને અનુરૂપ રિસ્પોન્સ પણ આપીએ છીએ. સામાન્ય રીતે આ પ્રતિચાર જૈવિક, રાસાયણિક અને ભૌતિક પ્રકારના હોય છે. રાઈટ. નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સજીવોથી શરૂ કરી ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય, ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સજીવો સુધી દરેક પોતાની આજુબાજુના વિસ્તારમાંથી સંવેદના મેળવે છે અને તેને અનુરૂપ પ્રતિચાર આપે છે. બરાબર. સજીવોના આ પ્રતિચાર તેમના કદ ઉપર આધારિત છે. જેમ કે નાના કદના સજીવો મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવે, આથી મર્યાદિત પ્રતિચાર આપે. બરાબર. જ્યારે મોટા કદના પ્રાણીઓ અને વૃક્ષો હવા, પાણી, જમીન, અન્ય જીવો, પ્રદૂષકો એમ મોટા વિસ્તાર સામે પ્રતિચાર આપે છે. કારણ કે એનું કદ મોટું હતું અને એનું કદ મોટું હતું તો એને મોટા વિસ્તારમાંથી સંવેદના લીધી અને જો એને મોટા વિસ્તારમાંથી સંવેદના લીધી તો સ્વાભાવિક છે ને કે મોટા વિસ્તારમાં સામો પ્રતિચાર પણ આપે. ઓકે. ચાલો હવે કેટલાક સજીવો છે ને ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા છે. કેટલાક ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો, કેટલાક ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો, એને ઇંગ્લિશમાં છે ને સિઝનલ બ્રીડર્સ કહેવાય. કેટલાક ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો છે ને એમાં પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ અવધિની અસર થાય છે. ફોટોપિરિયોડિઝમ
ની અસર થાય છે. વળી પાછો એક નવો શબ્દ આવ્યો આપણા માટે, ઋતુ સંવર્ધિત પ્રજનન. એટલે વળી શું, કોને કહેવાય ઋતુ સંવર્ધિત પ્રજનન? તો કે આપણે જોઈએ ને તો બધા કેરી છે, ધારો કે કેરી આપણે આખું વર્ષ ના મળે. મળે આપણે આખું વર્ષ કેરી? તો કે ના, કેરી આખું વર્ષ ના મળે, કેરી ખાલી ઉનાળામાં જ મળે, હે ને? અથવા હું બીજા શબ્દમાં તમને કહું કે એક સિઝન એવી છે કે જેમાં સફરજન 50 રૂપિયાનો કિલો છે, ને એક સિઝન એવી છે જેમાં સફરજન 200 રૂપિયાનો કિલો છે. તો જેમાં તમને સફરજન 50 રૂપિયાના કિલો મળે છે ને મિત્રો, તો એનો અર્થ એવો કે સફરજનની સિઝન છે. સિઝનલ બ્રીડર્સ એને કહેવાય. બરાબર? કેટલાક સજીવો એવા છે કે જે વર્ષ આખું પ્રજનન કરી શકતા નથી, વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન જ એની અંદર પ્રજનન થાય છે. તો એવા સજીવો કે જે વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન જ પ્રજનન કરે ને, એને કહેવાય ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો. અને આ ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવોમાં પ્રજનનની ક્રિયાઓ પર પ્રકાશ અવધિની અસર થાય છે. ટાઈમ પીરિયડ ઉપર એ લોકોને ખબર પડે. કેવી રીતે? તો કે ચોક્કસ સમયગાળા સુધી ટાઈમ પીરિયડ ઉત્પન્ન થાય ને. વનસ્પતિમાં હું તમને વાત કરું, જોજો કે વનસ્પતિમાં ચોક્કસ સમયગાળા સુધી જ જો એને ચોક્કસ સમયગાળા સુધી એને પ્રકાશ પ્રાપ્તિ થશે ને, તો એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. એ અંતઃસ્ત્રાવનું નામ છે ફ્લોરિજન. વનસ્પતિમાં પુષ્પોદ્ભવ, પુષ્પ નિર્માણની પ્રક્રિયા ક્યારે પોસિબલ થાય? ફ્લોરિજન અંતઃસ્ત્રાવની અસર હેઠળ જ ઉત્પન્ન થાય છે. હવે ચોક્કસ પરિસ્થિતિ હશે ને, ચોક્કસ ટાઈમ પીરિયડ સુધી જો એને પ્રકાશ પ્રાપ્તિ થશે ને, તો જ ફ્લોરિજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. અને જો ફ્લોરિજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે ને, તો જ વનસ્પતિની અંદર પુષ્પોદ્ભવની ક્રિયા થશે. ફ્લોરિજન વગર વનસ્પતિમાં પુષ્પોદ્ભવની ક્રિયા થતી નથી. ઓકે, તો ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો. પ્રાણીઓની અંદર વાત કરીએ આપણે, તો પ્રાણીઓની અંદર એને ચોક્કસ સમયગાળા સુધી પ્રકાશ પ્રાપ્તિ થાય ને, તો જ એના જનન પિંડો સક્રિય બને. એને મનુષ્યની જેમ ના હોય. બરાબર? બે પ્રકારના સજીવો હોય, એક તો કન્ટિન્યુઅસ બ્રીડર્સ અને બીજા સિઝનલ બ્રીડર્સ. મનુષ્ય કન્ટિન્યુઅસ બ્રીડર્સ. કન્ટિન્યુઅસ બ્રીડર્સ એટલે શું? વર્ષ દરમિયાન ગમે ત્યારે પ્રજનન કરી શકે, એને કન્ટિન્યુઅસ બ્રીડર્સ કહેવાય. ગુજરાતીમાં સતત સંવર્ધિત સજીવો, કન્ટિન્યુઅસ બ્રીડર્સ લાઈક મનુષ્ય. અને બીજા સિઝનલ બ્રીડર્સ. સિઝનલ બ્રીડર્સ એવા સજીવો છે કે જે ચોક્કસ ઋતુ દરમિયાન જ પ્રજનન કરે છે. તો એવા સજીવો કે જે ચોક્કસ ઋતુ દરમિયાન જ પ્રજનન કરે છે, તો એમાં પ્રજનનની ક્રિયાને કોણ પ્રોત્સાહિત કરશે? એવા સજીવો કે જે ચોક્કસ ઋતુ દરમિયાન જ પ્રજનન કરે છે, તેમની અંદર પ્રજનનની ક્રિયા પ્રકાશ દ્વારા પ્રભાવિત થાય છે. ઓકે, સમજાય છે કન્સેપ્ટ? ઋતુ સંવર્ધિત પ્રજનન. ક્યારેક ટમેટા 10 રૂપિયાનો કિલો મળે, તો ક્યારેક ટમેટા 80 રૂપિયાનો કિલો મળે. કારણ કે ટમેટાની સિઝન નથી. અને એક વિધાન તમે સાંભળ્યું હશે કે ડોક્ટર્સ ફ્રૂટ ખાવાનું કહે કે આપણે હેલ્ધી લાઈફ માટે આપણે ફ્રૂટ્સ ખાવા જોઈએ. પણ કેવા ફ્રૂટ્સ ખાવા જોઈએ? સિઝનલ ફ્રૂટ્સ ખાવા જોઈએ. કેવા ફ્રૂટ્સ ખાવા જોઈએ? સિઝનલ. એવું જરૂરી નથી કે તમે આખું વર્ષ સફરજન જ ખાઓ. ના, જે સિઝન હોય ને એ ફ્રૂટ ખાઓ તમે, બસ. બરાબર? આપણે કેમ ખબર પડે કેની સિઝન છે? માર્કેટમાં જઈએ, જે વસ્તુ સસ્તી મળે ને એનો સિઝન હોય, અને જે સસ્તું મળે છે એની સિઝન છે, તો એ વસ્તુ ખાઓ. ઓકે, આ કન્સેપ્ટ સમજાણું. ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવોમાં પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો નોંધપાત્ર અસર દર્શાવે છે. મિત્રો, દરેક સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે અને પર્યાવરણીય પરિબળોને કેન્દ્રમાં રાખીને પ્રજનન કરે છે. સજીવ પર્યાવરણીય પરિબળોને કેન્દ્રમાં રાખીને પ્રજનન કરે છે. મતલબ કે જો પર્યાવરણીય પરિબળો અનુકૂળ હશે ને તો બચ્ચા ઓછા. જો યાદ રાખજો, અનુકૂળ પરિસ્થિતિ, પરિબળો અનુકૂળ, તો બચ્ચા ઓછા. ઊંધું થઈ જશે. પરિબળો પ્રતિકૂળ, તો
બચ્ચા વધારે. જો પર્યાવરણીય પરિબળો અનુકૂળ છે તો બચ્ચાની સંખ્યા ઓછી થશે, અને જો પર્યાવરણીય પરિબળો પ્રતિકૂળ છે તો બચ્ચાની સંખ્યા વધારે થશે. શું કામ આવું ખબર છે? કારણ કે પરિબળો અનુકૂળ છે ને તો મૃત્યુદર નીચો, અને જો મૃત્યુદર નીચો હશે ને તો પરિબળો અનુકૂળ તો મૃત્યુદર નીચો, પરિબળો અનુકૂળ તો મૃત્યુદર નીચો, અને જો મૃત્યુદર નીચો હશે ને તો ઓછા બચ્ચાએ સ્વયં સાતત્ય જળવાઈ રહેશે. પરિબળો અનુકૂળ છે તો મૃત્યુદર નીચો છે, મૃત્યુદર નીચો છે તો ઓછા બચ્ચાએ પણ સ્વયં સાતત્ય જળવાઈ રહેશે. પણ પરિબળો પ્રતિકૂળ છે તો મૃત્યુદર ઊંચો, પરિબળો પ્રતિકૂળ મૃત્યુદર ઊંચો, અને જો મૃત્યુદર ઊંચો હશે તો બચ્ચાની સંખ્યા, એક તો મૃત્યુદર ઓલરેડી ઊંચો અને બચ્ચાની સંખ્યા પણ વધારે ઓછી હશે તો સજીવ પોતાનું જીવ સાતત્ય જાળવી શકશે નહીં. તો આમ પર્યાવરણીય પરિબળોથી દરેક સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત જોઈ પર્યાવરણીય પરિબળોને કેન્દ્રમાં રાખીને જ પ્રજનન કરે. જો પર્યાવરણીય પરિબળો અનુકૂળ છે તો બચ્ચાની સંખ્યા ઓછી, અને જો પર્યાવરણીય પરિબળો પ્રતિકૂળ છે તો બચ્ચાની સંખ્યા વધારે હોય છે. અનુકૂળ પરિબળો ઓછા બચ્ચા, પ્રતિકૂળ પરિબળો વધારે બચ્ચા હોય છે. સજીવ પોતાની શરીરમાં વિવિધ રસાયણોના સંચાલન પણ કરે છે. સજીવ પોતાના શરીરમાં વિવિધ રસાયણોના પ્રવેશનું સંચાલન પણ કરે છે. બરાબર. માનવ એવો સજીવ છે કે જેની પાસે સ્વયં સભાનતાનો ગુણધર્મ ધરાવે છે. આમ સ્વયં સભાનતા એ સજીવનો એક સંપૂર્ણ ગુણધર્મ છે. માનવ છે એની પાસે સ્વયં સભાનતાનો ગુણધર્મ છે, અને સ્વયં સભાનતા એ સજીવના એક સંપૂર્ણ ગુણધર્મ તરીકે આપણે લઈ શકીએ છીએ. ફરીથી જુઓ, સજીવ તરીકે જો આપણામાં કોઈ અગત્યની લાક્ષણિકતા હોય તો તે આપણી આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની છે. આવિષ્કાર જૈવિક, રાસાયણિક અને દૈહિક એમ 3 પ્રકારના હોઈ શકે છે. રેડી. સજીવ તરીકે આપણે કોઈ અગત્યનું લક્ષણ હોય તો આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની છે. આવિષ્કાર 3 પ્રકારના હોઈ શકે છે, દૈહિક, રાસાયણિક અને જૈવિક. કોઈ બી સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યેથી અનુભૂતિ મેળવે અને આને અનુરૂપ પ્રતિચાર આપે. એ તમે નીચલી કક્ષાના આદિકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક સજીવ હોય તોય ભલે, કે ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક સજીવ હોય તોય ભલે, બધા આજુબાજુના પર્યાવરણમાંથી સંવેદના મેળવે અને એને અનુરૂપ પ્રતિચાર આપે. એનો જે રિસ્પોન્સ છે ને એ કોના ઉપર આધારિત છે? તો કે એનો રિસ્પોન્સ સજીવોના કદ ઉપર આધારિત છે. કેવી રીતે? તો કે નાના કદના સજીવ હશે તો મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવશે, અને સ્વાભાવિક છે કે જો સજીવ મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવશે તો સામે પક્ષે રિસ્પોન્સ મર્યાદિત વિસ્તારમાંથી જ આપશે. નાનો કદનો સજીવ મર્યાદિત વિસ્તારમાંથી સંવેદના મેળવે, મર્યાદિત રિસ્પોન્સ આપે. મોટા કદનો સજીવ મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે, એટલા માટે મોટા કદમાં સામે રિસ્પોન્સ પણ આપે છે. લાઈક બેક્ટેરિયા છે, એનું કદ નાનું છે તો મર્યાદિત વિસ્તારમાંથી રિસ્પોન્સ મેળવે છે, સંવેદના મેળવે અને રિસ્પોન્સ મર્યાદિત આપે. વૃક્ષનું કદ મોટું છે તો મોટા વિસ્તારમાંથી સંવેદના મેળવે છે અને સાથોસાથ મોટા વિસ્તારમાં પ્રતિચાર પણ આપે છે. ઓકે. કેટલાક સજીવો કેવા છે? કેટલાક સજીવો સિઝનલ બ્રીડર્સ, ઋતુ સંવર્ધિત પ્રજનન કરનારા સજીવો છે. રાઈટ. મનુષ્ય કન્ટિન્યુઅસ બ્રીડર છે. બરાબર. કેરી સિઝનલ બ્રીડર છે, એટલે કે ચોક્કસ ઋતુ હોય ને એમાં જ પ્રજનન કરે, આખું વર્ષ પ્રજનન ના કરે. કેટલાક એવા સજીવો કે જે ઋતુ આધારિત પ્રજનન કરે છે. આ સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા ઉપર પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો નોંધપાત્ર અસર આપે છે. વનસ્પતિમાં જો ચોક્કસ સમય સુધી પ્રકાશ પ્રાપ્તિ થાય તો ફ્લોરિજન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, એ પુષ્પોદ્ભવ કરે. અને પ્રાણીઓની અંદર સેમ વસ્તુ થશે કે એની અંદર જનનપિંડો સક્રિય બની અને જનનકોષોનું નિર્માણ ક્યારે કરશે? ચોક્કસ સમય સુધી પ્રકાશ પ્રાપ્તિ થશે તો જ આવું કરશે. બરાબર છે. હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહો, વસ્તુ સમજી શકાય ને એના માટે, કે જંગલી પ્રાણીઓ હોય ને, જંગલમાં જે પ્રાણીઓ રહેતા હોય ને એ બધા હંમેશા ચોમાસામાં પ્રજનન કરે. શું કામ ચોમાસામાં પ્રજનન કરે? કારણ કે ચોમાસા દરમિયાન
છે ને એવું બને કે વનસ્પતિ વધારે છે, અને જો વનસ્પતિ વધારે છે ને તો તૃણહારી પ્રાણીઓને સરળતાથી ખોરાક મળી રહેશે. ચોમાસા દરમિયાન વનસ્પતિ વધારે છે એટલા માટે તૃણહારી પ્રાણીઓને સરળતાથી ખોરાક મળી રહેશે. તો તૃણહારી પ્રાણીઓએ પોતે બચ્ચું કેરી કરી અને મોટા વિસ્તારમાં ફરવું પડશે નહીં. આ જ પ્રકારે માંસાહારી પ્રાણીઓને સરળતાથી તૃણહારી પ્રાણીઓ મળી જશે, નાના બચ્ચા મળી જશે. એટલે દે આર સિઝનલ બ્રીડર્સ, અને તેઓ ચોમાસા દરમિયાન પ્રજનન કરે. આપણા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનની બધું હોય ને એ ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે, કારણ કે ચોમાસું એ એની પ્રજનન ઋતુ છે. ઓકે, સજીવો પોતાના શરીરની અંદર વિવિધ દરેક સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત જ છે, અને પર્યાવરણીય પરિબળોને કેન્દ્રમાં રાખીને જ પ્રજનન કરે છે. અનુકૂળ પરિબળો હશે તો બચ્ચાની સંખ્યા ઓછી હશે, કારણ કે પરિબળો અનુકૂળ તો જે મૃત્યુદર નીચો, અને મૃત્યુદર નીચો તો બચ્ચાની સંખ્યા ઓછી. પરિબળો પ્રતિકૂળ તો મૃત્યુદર ઊંચો. હવે ઓલરેડી મૃત્યુદર ઊંચો જ છે અને બચ્ચાની સંખ્યા એ જો ઓછી હોય તો સજીવ પોતાનું જીવ સાતત્ય ના જાળવી શકે. એટલા માટે બચ્ચાની સંખ્યા વધારી દે છે. સજીવો પોતાના શરીરમાં પ્રવેશતા વિવિધ રસાયણોનું પણ સંચાલન કરે છે. માનવ એકમાત્ર એવો સજીવ છે કે જે સ્વયં સભાન છે, એની પાસે સેલ્ફ કોન્શિયસનેસ છે. આપણે ખબર પડે છે આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, આપણે બધું આપણે ખબર છે, એટલે આપણે કે સેલ્ફ કોન્શિયસ છીએ. અને સ્વયં સભાનતા એને સજીવના એક સંપૂર્ણ ગુણધર્મ તરીકે લેવામાં આવે છે. સ્વયં સભાનતા સજીવના એક સંપૂર્ણ ગુણધર્મ તરીકે લેવામાં આવે છે. ઓકે, અને છેલ્લું કે એક માણસ, એક પ્રશ્ન પૂછ્યો છે આપણે કે એક માણસ છે, કોમામાં તમે નામ સાંભળ્યું હોય છે, કોમામાં માણસ વયો જશે, બરાબર, કે જે ખાલી જાગૃત છે, બ્રેન ડેડ એને કહેવાય. બ્રેન ડેડ માણસ કે જે માત્ર જીવે છે, એનું હૃદય ધબકે છે, એને તમે અહીંયા કાણું પાડી દીધો, અહીંથી ખોરાક જવા દેવાનો. અને એક એવો માણસ કે જે હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર હોસ્પિટલમાં છે, હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર છે. આવા હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર હોસ્પિટલમાં જે માણસ છે, શું એને સજીવ કહેવાય? એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે હાર્ટ એન્ડ લંગ મશીન ઉપર જીવતો હોસ્પિટલમાં કોમામાં સરી ગયેલો માણસ કે જેની પાછા આવવાની કોઈ પણ પોસિબિલિટી નથી, એને બ્રેન ડેડ કહેવાય. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણજો, આવા બ્રેન ડેડ માણસો હોય ને એનું હૃદય કાઢી લેવામાં આવે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય, એક માણસનું હાર્ટ છે એ બીજા માણસની અંદર હૃદય દાખલ કરવું છે, તો એ ક્યાં માણસનું હૃદય કઢાય? એવા માણસનું હૃદય કાઢવામાં આવે છે જે બ્રેન ડેડ હોય. અને બ્રેન ડેડ એટલે આ કોમામાં સરી ગયેલો માણસ કે જેની પાછા આવવાની કોઈ પોસિબિલિટી નથી, તો એનું હૃદય. બીજા બધા અંગો છે ને એ એવા છે કે જે તમે મરી જાય પછી કાઢો ને તોય ચાલે, પણ હૃદય ના ચાલે. હૃદય જીવતા જીવ કાઢવું પડે. કોઈ માણસ જીવે છે ત્યારે જ હૃદય કાઢવું પડે. ઓકે, સારું, ચાલો. તો આ સ્વયં સભાનતાની આપણે વાત કરી કે કોઈ એક એવો દર્દી કે જે હોસ્પિટલાઇઝડ છે અને એ માણસ છે એ મશીન ઉપર જીવે છે, અને એ માણસ પાછો જીવી અને પાછો અસ્તિત્વમાં આવે એવા કોઈ ચાન્સ છે જ નહીં. શું એને સજીવ કહેવાય? તો કે ના, એને સજીવ ના કહેવાય. શું કામ એને સજીવ ના કહેવાય? કારણ કે એની પાસે સ્વયં સભાનતા નથી. એને ખબર નથી કે ક્યારે કઈ વસ્તુ થઈ જાય છે, બરાબર, એટલે એને આપણે સજીવ કહેશું નહીં. ઓકે, હવે એક છેલ્લો ટોપિક બાકી છે. છેલ્લો ટોપિક પતી જાય એટલે કાલે આપણો અડધું ચેપ્ટર પૂરું થઈ જશે. જે તમને મેં કીધું હતું કે સજીવના લક્ષણો: વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને એકબીજા સાથેની આંતરક્રિયા. તો કાલનો આપણે એક લેક્ચર જોશું આંતરક્રિયા, હે ને? તો આજનું મસ્ત મજાનું બધાને આવડી ગયું હશે. હું જરાક સાઈડમાં જતો રહું છું અને તમારા ફોનની અંદર ચાલુ વિડીયો સ્ક્રીનશોટ પાડી લ્યો, અને ફેસબુકની અંદર તમે જે લખશો હું તમને બધી વસ્તુ લખાવતું હોઉં છું, બરાબર. ક્લાસની અંદર આપણે બધું લખશું, પણ અત્યારે તો ચાલુ ક્લાસ નથી એટલે પોસિબલ નથી, પણ અત્યારે સ્ક્રીનશોટ પાડી લો અને બધું લખી અને શાંતિથી વાંચી લેજો. ના સમજાય તો ફોન કરીને પૂછી લેજો. ઓકે, ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.